મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરને સભામાંથી ભગાડવા કોંગી સભ્યો ખુરશી પરથી કૂદી પડ્યા હતા. તમે આપણા મિત્રો બેસો, ભગાજી જાહેર કરશે. બેસો. કાયમ હોવાય ભાઈ ભણવાના. ભગાજી આપણે ચાલુ કરો આપણા મિત્રો બેસી જાઓ. પાછા આવી જશે. મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરને સભામાંથી ભગાડવા કોંગી સભ્યો ખુરશી પરથી કૂદી પડ્યા હતા. મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વિપક્ષે નિયમોના ઉલ્લંઘન અને પક્ષપાતનો ગંભીર આરોપ લગાવ્યો. શાસક પક્ષની સેના સામે વિપક્ષના 5 સભ્યો પાંડવોની રીતે ઉભરી આવ્યા હતા. મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આજે યોજાયેલી પ્રથમ સામાન્ય સભા વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાઈ ગઈ હતી. સભા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા અને હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષી નેતાઓએ મીડિયા સમક્ષ શાસક પક્ષ ભાજપ પર મ્યુનિસિપલ એક્ટના સરેઆમ ધજાગરા ઉડાવવાનો અને સરમુખત્યારશાહી વલણ અપનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રથમ સભા યોજાઈ હતી, શું કાર્યો કરવાના કઈ કમિટીઓ રચાઈ? આજે સામાન્ય સભામાં 12 સમિતિની રચના કરવામાં આવી છે અને બીજું એજન્ડા મુજબના ઠરાવ નક્કી કરવામાં આવ્યા છે અને 2 હાથ પર મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી આજે સૌ પ્રથમ બોર્ડ મળ્યું હતું, જેમાં એજન્ડા મુજબનો 9 કામ અને 2 હાથ ઉપરના કામ એમ ટોટલ 11 કામ હતા. એમાં 11 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. એજન્ડા સિવાય 2 કામ હાથ ઉપરના એ હતા કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવા બદલ અભિનંદન આપતો ઠરાવ, તેમજ લાખવડ ખાતે આકાર લઈ રહેલું તળાવ જેનું નામાભિધાન પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીના નામે તેમજ તેમનું સ્ટેચ્યુ ત્યાં મૂકવાનો ઠરાવ, એમ 2 હાથના કામ લેવામાં આવ્યા છે. આપણે ફાયર વિભાગમાં વિવાદ થયો છે ભ્રષ્ટાચારમાં, એ બાબતે શું કહેવું? એ વિષય હજુ મારે એટલે આપણે એનું પગાર ધોરણની વાત છે ને, ફાયરમાં ડ્રાઈવર કમ ફાયરમેનની ભરતીની વાત છે, તો એ શું થઈ શકે એવું છે કે એમાં કોઈ પ્રશ્ન છે? આમાં તો જે એજન્ડામાં કામ મૂકેલા છે એ બધા સર્વાનુમતે મંજૂર કરેલા છે, એટલે બીજો કોઈ વિષય આવતો જ નથી. ટેકનિકલી જે પાલિકાની તિજોરી પર એક ભારણ પડશે તો એનું આયોજન કઈ રીતનું કરવું? નિયમ પ્રમાણે આ જે ભરતીનો વિષય છે નિયમ પ્રમાણિત છે. આયોજન કઈ રીતનું થાય? આયોજનમાં તો એમાં તો જે એનો જે નિયમ પ્રમાણે થતું છે એ થશે, એમાં કોઈ બીજો વિષય આવતો જ નથી. અમિતભાઈ, આજની બેઠકને લઈ તમે તમારા મત પ્રમાણે શું કહેવા માંગો? આપણે આજની બેઠક જે હતી સામાન્ય સભા મહેસાણા કોર્પોરેશનની, એમાં જે કામો હતા કે કર્મચારીઓના વારસદારો માટે નોકરીની વાત હતી, તો અમારી રજૂઆત હતી કે સરકારશ્રીની મંજૂરી લઈ સભ્યોને આર્થિક જવાબદારી ના થાય એ હેતુથી એ કામને બહાલી આપવાની વાત કરી હતી.
એસસી વિસ્તારની જે ગ્રાન્ટો હોય એસસી વિસ્તારમાં વપરાય, 100% એમને લાભ મળે, પછાત વર્ગની સોસાયટીઓ એમને પણ લાભ મળે, કોર્પોરેશન એમના માટે આ તમામ યોજનાઓનો લાભ આગામી સમયમાં આપે એવી રજૂઆત હતી. વાત રહી જે મુદ્દો જે ચર્ચાનો હતો કે ભાઈ આજે કોર્પોરેશનની તમામ કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન સભ્યોની નિમણૂકોની હતી. તો પાર્ટીની દ્રષ્ટિએ પાર્ટીએ બનાવેલા દંડક હોય, પક્ષના નેતા હોય, ડેપ્યુટી મેયર હોય, મેયર હોય, એ લોકો સંચાલન કરતા હોય છે અને એ લોકો જાહેરાત કરતા હોય કે ભાઈ આ ચેરમેન છે, આ સભ્ય છે, આ વાઇસ ચેરમેન છે. પણ આજે ઇતિહાસને કલંકિત કરનારી ઘટના એટલા માટે ઘટી કે પોતે ભારતીય જનતા પાર્ટીના આગેવાને આવીને માઇક ઉપર એવું બોલે છે કે તમે બધા બહાર બેસો એટલે અમે ચર્ચા કરી લઈએ. મારે એમને કહેવું છે આગેવાનને કે આ કોઈ કમલમનો સ્ટેજ નથી, આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો સ્ટેજ નથી. આ આખા મહાનગરપાલિકાના વેરો ભરતી પ્રજાની આ સંસ્થા છે. એ કોઈ કમલમના પૈસા કે વેરાથી ચાલતી નથી. એટલે આ કમલમની ભાષા વાપરો, કમલમની કામગીરી કરો તો એમને સહેજ પણ મંજૂર નથી. અને આવનાર દિવસોમાં આ લોકો જોશે તો અમનું માથું શરમથી ઝૂકી જાય એવી આ ઘટના છે. આ અંતર્ગત કોઈ લેખિત કાર્યવાહી કરવામાં આવશે? તો આ સિનિયર માણસો જે હતા એમની સાથે મેં, કમલેશભાઈ, હાર્દિકભાઈએ ચર્ચા કરી કે ભાઈ આપ સિનિયર છો, ગઈ વખત પણ આપ બોર્ડમાં હતા તો તમારે કરવું જોઈએ આ. પણ તમે પાર્ટીનો આગેવાન આવીને માઇક લે અને કમિશનરશ્રીને એવું કે તમે થોડી વાર બધા બહાર બેસો, અમે અમારી ચર્ચા કરીએ. આ ઉચિત નથી, આ વ્યાજબી નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી મોટી વાતો કરતી હોય, વિશ્વની મોટી પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, તો આ એમને શોભતું નથી. આ મહેસાણાની પ્રજા માટે તમાચા સમાન આ ઘટના ઘટી છે. કમિશનર અહીં બેઠા હતા, જે સભાના સચિવ કહેવાય છે, એ સચિવ પણ મુખ્ય પ્રેક્ષક બનીને બેઠા હતા. એ બાબતે મેં પોતે પણ કીધું કમિશનરશ્રી આ બરાબર સંચાલન થઈ રહ્યું નથી, આ કોઈ પાર્ટીનો મંચ નથી. આવું મેં પણ કહ્યું છે ને મીડિયાના મિત્રો પણ જાણે છે. અને વાત એવી છે કે પાર્ટીનો માણસ આમાં ઉપસ્થિત ના જોવા. જે સભ્ય છે, કમલેશભાઈએ જે વાત કરી કે કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યો, કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જ ઉપસ્થિત રહી શકે ને મીડિયાના મિત્રો, બાકી કોઈ અહીં ઉપસ્થિત રહી શકે નહીં. એમને જે પણ હોય પાર્ટીના એમને બનાવેલા દંડક અને પક્ષના નેતાને કામગીરી સોંપવી જોઈએ. આ બાબતે કમિશનરની ભૂમિકા શું હોવી જોઈએ, એને તમે શું માનો? કમિશનરની ભૂમિકા ચોક્કસ મહત્વની હોવી જોઈએ. જે અમે આજે જે દ્રશ્યો નિહાળ્યા છે એમાં કમિશનર પણ મુખ્ય પ્રેક્ષક હતા. એમને પોતાની આ જવાબદારી સ્વીકારી તાત્કાલિક એમને આ કામ અટકાવવું જોઈતું હતું, પણ એ મુખ્ય પ્રેક્ષક તરીકે જોઈ રહ્યા હતા. એવું અમે સૌએ જોયું. અમે એમને પણ કર્યું ચર્ચા કે સાહેબ આપ કમિશનર છો ને, આ ના થવું જોઈએ, આપ કોઈ પાર્ટીનો મંચ નથી.